સૌમિત્રંજય સોમનાથ ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારા દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલ્લીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી ચોકસમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આ તારીખ છે 15/2/2026 ને રવિવાર. મહાવદ 13 તિથિ અને 14 પણ છે. આજે મહાશિવરાત્રી છે. આજે ભવનાથમાં મેળો જુનાગઢમાં. મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતં જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતં કર્મ બંધન સોમનાથ મહાદેવ કી જય. બધાને મહાશિવરાત્રીની ઘણી ઘણી શુભકામના. મિત્રો, આજે મહાદેવનો મહિનો દિવસ છે. આજે ઘર સજાવી દો, મંદિર સજાવી દો. આજે ઘરની બહાર રંગોળી કરો, દીવડા કરો. મહાદેવના મંદિરે જઈને ત્યાં આગળ તોરણ વગેરે બાંધો, દીવડા કરો, ત્યાં પણ રંગોળી પૂરો. આજે ભગવાન શંકરે મહાશિવ પુરાણની અંદર કહ્યું છે, ભગવાન નારાયણને કહે છે કે હે નારાયણ, આખા વિશ્વની અંદર કે બ્રહ્માંડની અંદર જેટલા પણ લિંગો છે એ બધા લિંગની અંદર હું મહાશિવરાત્રીના દિવસે સંક્રમણ કરું છું. સંક્રમણ કરવું એટલે એમાં પ્રવેશ કરવો. આ દિવસે હું ભક્તોને આશીર્વાદ આપું છું, એવું ભગવાન શંકર પોતે બોલ્યા છે. તો આ દિવસે ભગવાન ભ્રમણ કરતા હોય છે. આપણા ઘરમાં દીવા અગરબત્તી ચાલતા હશે તો આપણા પર ભગવાનની કૃપા થશે. આજે આખો દિવસ શિવાલયમાં કાઢવો જોઈએ, મહાદેવના સેવામાં કાઢવો જોઈએ, જેથી કરીને ભગવાન શંકરનું ક્યાંક તમારી પર દ્રષ્ટિ પડી જાય તો ભાગ્યનો ઉદય થઈ જતો હોય છે, મોક્ષ પ્રાપ્ત થઈ જતો હોય છે. તો ચોક્કસ ભગવાન શંકરના મંદિરે આજે તો ભૂલ્યા વગર જજો અને આજે આખો દિવસ મહાદેવની ઉપાસના આરાધના કરી શકો છો. બધાને મહાશિવરાત્રીની ઘણી ઘણી શુભકામના. આજે આપણે ત્યાં યજ્ઞ પણ રાખેલ છે, એટલે યજ્ઞમાં પણ બધા આવી શકે છે. જ્યોતિર્લિંગ બનાવવા માટેના લિંગ બનાવીએ છીએ, શિવલિંગ, પાર્થિવ શિવલિંગ જેને કહેવાય છે, એની મહાપૂજા પણ રાખેલી છે. જેને પણ આવું હોય તે આવી શકે છે. આજે જોઈશું આજનો શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે તેરસ. તેરસ તિથિ આજે સાંજે 5:06 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની 14 તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે ઉત્તરાષાઢ. ઉત્તરાષાઢ નક્ષત્ર આજે સાંજે 7:49 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું શ્રવણ નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વ્યતિપાત. વ્યતિપાત યોગ આજે છે. આજે ખાસ કરીને દરેક જણાએ ભગવાન શંકરના મંદિરે જવું, તાંબાના લોટામાં ઘી લેવું, એની પર એક તરભાણું મૂકવાનું, એમાં કાળા તલ મૂકવાના અને એની પર એક દીવો કરવો, અંદર કંઈક ગુપ્ત દક્ષિણા તલની અંદર મૂકવી, ભગવાન શિવના મંદિરે જઈને મહાદેવને અર્પણ કરવું અને કહેવું કે અમારા જીવનમાંથી ઉત્પાત દૂર કરો, મારું મારા પરિવારનું રક્ષણ કરો. આટલું આજે જે કરી દે એની પર ભગવાનની પરમ કૃપા પ્રાપ્ત થશે. ચોક્કસ કરજો. આ વ્યતિપાત યોગ આજે મળસ્કે 3:18 શરૂ થાય છે અને આવતીકાલે મળસ્કે 2:47 પૂર્ણ થઈ જશે. આજે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વણિજ. આ વણિજકરણ આજે સાંજે 5:06 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વિષ્ટિકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મકર. મકર રાશિની અંદર અક્ષર આવે છે ખ ને જ. મકર રાશિનો સ્વામી ભગવાન શનિ છે. મિત્રો, આજે રાશિ બદલાય છે, ધ્યાન રાખજો. મતલબ આજે મળસ્કે 43 રાશિ બદલાય છે. એટલે ઘણા લોકો રાશિ જોવામાં ભૂલ પડે ને રાશિના કારણે ભૂલને કારણે ખોટું નામ પડી જતું હોય છે. એટલે એમ જોવા જઈએ તો રાત્રે 12:43 ગણાય, પણ આપણે 00:43 એટલે આજે સવારે મળસ્કે 43 પછી જે બાળકનો જન્મ થશે એની રાશિ મકર ગણાશે. આ મકર રાશિની અક્ષર આવે છે ખ ને જો. મકર રાશિનો સ્વામી શનિ ગણાય છે. આજે મળસ્કે 43 થી લઈને 17 તારીખે સવારે 9:06 સુધીમાં જે કોઈ બાળકોના જન્મ થશે બધાની રાશિ મકર ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે. જેનો જન્મ છે ચોક્કસપણે પૂજા વિધિ કરી લો, તમારું જીવન સરળ બની જશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે યા મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિને થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. આજે સવારમાં ઉઠી આજનું સુકન કરી લો, આખું વર્ષ તમારું સુંદર વ્યતીત થશે. આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ નવું કામકાજ કરવા જઈ રહ્યા છે, કોઈ વાહન ખરીદી કરવા જઈ રહ્યા છે, કોઈ આજે યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યા છે, આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી, કોઈની સગાઈ, કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે, આજે કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો આજે આપણું શુકન જોઈને જજો, શુકન કરીને જજો. આજનો દિવસ બહુ યોગ્ય નથી. કોઈ કાર્ય કરવા માટે, કે ખરીદી કરવા માટે, વેચાણ કરવા માટે આજે આપણું શુકન જોઈને ચોક્કસ જજો, કારણ કે તો જ તમને સારી સફળતા મળી શકે એમ છે. આજનું શુકન ચોક્કસ કરી લેજો. આજે સવારે નીકળો છો ઘરેથી તો પહેલા માતા પિતાને વંદન કરી લો, દેવસ્થાનમાં પગે લાગો, ભગવાનને પ્રાર્થના કરો કે મારા કાર્યમાં મારી સાથે રહેજો. આજે સૂર્યનારાયણ ભગવાનને પાણી ચોક્કસ ચડાવી દેવું, કારણ કે સૂર્યનારાયણ ભગવાનને આજે પાણી ચડાવશો તો પિતૃઓને પ્રાપ્ત થશે.
અને પિતૃની કૃપા આપણી પર થઈ જાય છે તો કાર્ય સિદ્ધ થઈ જતું હોય છે. અને સૂર્યનારાયણ ભગવાનને પાણી ચડવાથી યશ કીર્તિ અને પ્રતિષ્ઠા વધે છે. માટે આજે ચોક્કસ કરજો. આજે ગાયને જવ, ગોળ અને પાણી મિક્સ કરીને ખવડાવવું, એનાથી યશ કીર્તિ અને પ્રતિષ્ઠા પણ વધશે અને ગ્રહો પણ શાંત થશે, પિતૃ પણ તૃપ્ત થશે, દેવતાઓ પણ તૃપ્ત થશે. આજના દિવસે આખા પરિવાર સાથે બહાર ફરવા જવું જોઈએ. એમ તો આજે મહાશિવરાત્રીનો ઉપવાસ હોય એટલે ખાવા પીવાની વાત તો દૂર છે, પણ મહાદેવના દર્શને જવું જોઈએ, આખા પરિવાર સાથે જવું જોઈએ. મહાદેવનો પરિવાર પૂજાય છે આખો, બીજા દેવતાઓનો નથી પૂજાતો. જ્યારે ભગવાન શંકરના દર્શન માટે જાઓ છો તો સપરિવાર જવું જોઈએ. આજના દિવસે મિત્ર સાથે અને પરિવાર સાથે બહાર જવું જોઈએ, એનાથી લક્ષ્મીદેવી ખૂબ પ્રસન્ન થાય છે. આજે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે એક ચોક્કસ શુભ સમય છે, જોઈ લઈએ. આજે સવારે 7:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે બપોરે 1:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 6 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને આવતીકાલે મળસ્કે 1:30 થી મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આમ તો મિત્રો આજે આખો દિવસ અશુભ ગણાય, 14 અમાસ હોવાને કારણે, 14 તિથિ હોવાને કારણે, પરંતુ દેવની ઉપાસના આરાધના માટે આજનો દિવસ સૌથી ઉત્તમ ગણાશે. પણ બીજા કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવો એ યોગ્ય નથી, કારણ કે એમાં સફળતા નહીં મળે, નુકસાન થશે. માટે બને ત્યાં સુધી ન કોઈ ખરીદી કરશો, ન કોઈ વેચાણ કરશો. અશુભ દિવસ છે. આજે કરવું જ હોય કાર્ય તો ભગવાન શંકરના મંદિરે જાઓ, તે પણ સપરિવાર જાઓ. મહાદેવ સપરિવાર પૂજાય છે, એટલા માટે કહી રહ્યો છું કે સપરિવાર દર્શન શિવરાત્રીના દિવસે મહાદેવના કરવા જોઈએ. ઘરના દરેક વ્યક્તિને લઈને જાઓ. કોઈથી ન ચલાતું હોય તો ગમે તેમ કરી એમને વ્હીલચેરમાં કે ગાડીમાં ગમે તેમ કરીને એમને લઈને દર્શન મહાદેવના આજે કરાવી દેવા. આજે રવિવાર છે, મહાદેવનો વાર રવિવાર ગણાતો હોય છે. આજે 14 છે, મહાદેવની 14 તિથિ છે. આજે 13 પણ છે, એટલે 14 13 જ્યારે સાથે હોય તો તેને ગંગા તિથિ કીધી છે. એટલા માટે આજે ખાસ મહાદેવના દર્શન માટે જજો. તો આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસનમ માસોત્તમ પરમ પવિત્ર મહામાસે શુભે કૃષ્ણ પક્ષે ત્રયોદશ્યામ અંતર્ગત ચતુર્દશીયાયામ. મિત્રો આજે તો મને કોમેન્ટ્સમાં બધા યુટ્યુબ ઉપર હર હર મહાદેવ લખવું બહુ યોગ્ય ગણાશે અને બહુ જરૂરી ગણાશે. બધાએ આજે હર હર મહાદેવ લખી દેવું. તમને હું લાઈક મોકલાવું એટલે સમજો કે મેં તમારા માટે મહાદેવને પ્રાર્થના કરી દીધી હશે. ચોક્કસ આજે મને યુટ્યુબ ઉપર હર હર મહાદેવ લખીને મોકલાવજો. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું.
બોલવાનું અનુસારતઃ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસારતઃ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો, જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.